ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગરનો વડુદ ડેમ ઓવરફ્લો થયો। વડુદ ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલવામાં આવ્યા। વડુદ ડેમ ઓવરફ્લો થવાથી આસપાસના 20થી વધુ ગામોના ખેડૂતોને ફાયદો થશે। વડુદ ડેમમાં નવા નીર આવતા ગ્રામજનોએ વધામણા કર્યા। ભોગવો નદીમાં પાણી છોડવામાં આવતા નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે છેલ્લી 48 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો છે, ત્યારે આજે સુરેન્દ્રનગરનો જે વડોદ ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ખાસ કરીને વડોદ ડેમના 2 દરવાજા છે તે ખોલી નાખવામાં આવ્યા છે। ઉપરવાસ પડેલા વરસાદને લઈ વડોદ ડેમમાં પાણી આવ્યું છે। બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર યથાવત છે। છેલ્લી 48 કલાકથી અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે। ભોગાવો નદીમાં નવા નીરની આવક થતા હાલ આ જે વડોદ ડેમ પણ પોતાની મૂળ સપાટી છે 18 ફૂટની તે વટાવી ચૂક્યો છે। ત્યારે હાલ તેના 2 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને લીંબડી ભોગાવો નદીમાં આ પાણી છોડવાની તંત્ર દ્વારા શરૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ જે વડોદ ડેમ છે તે વસ્તડી, ચૂડા તેમજ આજુબાજુના જે વિસ્તારના લોકો છે તેમને પીવાનું તેમજ વપરાશ તેમજ ખાસ કરીને ખેતી માટે, સિંચાઈ માટે આ ડેમમાંથી પાણી ઉપયોગમાં લેવામાં આવતું હોય છે। ત્યારે આજે આ જે વડોદ ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ત્યારે સ્થાનિક લોકોએ પણ આ નવા નીરના છે તે વધામણા કર્યા છે અને ઉનાળાની સિઝનમાં પીવાના પાણીનો આ વિસ્તારનો અંત આવશે તે પ્રકારની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ હાલ આ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે તંત્રએ સૂચના આપી દીધી છે। લીંબડી સુધી ભોગાવો નદી અડી રહી છે, ત્યારે આ નદીના પટમાં અવરજવર ન કરવા અથવા તો કોઈ ફસાય અવરજવર સમયે તો તાત્કાલિકપણે તંત્રનો સંપર્ક સાધવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ફજલ ચૌહાણ, GSTV।